હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ પંજાબી સ્ટાઇલમાં દેશી ચણાનું શાક, એટલે કે ડુંગળી લસણવાળું દેશી ચણાનું રસાવાળું શાક। તો આપણે પહેલા તેના વઘાર માટે તેલમાં જીરું, તજ, તમાલપત્ર, લવિંગ અને થોડા સૂકા મરચાં નાખીને તેનો વઘાર કરી લઈશું। પછી આપણે તે વઘારમાં 1.5 કિલો જેવી ડુંગળીની કટકી નાખીશું। તો મિત્રો, આ સબ્જી અમે 150 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવી હતી, તો આ માપ તે મુજબ છે। આ ડુંગળીની કટકીને આપણે સાંતળી લઈએ પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આ આદુ મરચાંની પેસ્ટ 150 ગ્રામ મરચાં અને 100 ગ્રામ આદુમાંથી બનાવી હતી। પછી આપણે તે વઘારમાં 250 ગ્રામ લસણની પેસ્ટ નાખીશું। તો આ વઘારમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે તેમાં 1.5 કિલો જેવી ડુંગળીની ગ્રેવી નાખીશું। પછી આપણે તે ગ્રેવીને સારી શેકાવા દઈશું। આ ગ્રેવી શેકતી વખતે તમારે સગડાનો ફ્લેમ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની છે। તો મિત્રો, આ દેશી ચણાના શાકમાં આ રીતે ગ્રેવીમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તો મિત્રો, આ ડુંગળીની ગ્રેવી 70% શેકાઈને તૈયાર થઈ ગઈ છે। પછી આપણે તેમાં 1.5 કિલો જેવા ટામેટાની ગ્રેવી નાખીશું। આ ગ્રેવીમાંથી ઉપર આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે તેમાં મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીશું। પછી આપણે આ ગ્રેવીમાં થોડું પાણી નાખીશું, જેથી આપણે નાખેલા મરચું મસાલા આમાં બળી ના જાય।